અનુભવના આધારે ચેનલ જોતા સર્વે મિત્રો અને મનોજભાઈ વોરાના જય શ્રી કૃષ્ણ, રામ રામ. મિત્રો, આજ આપણે હાવ નવો જુગાડ બનાવવાનો છે. આ ટાંકો સાફ કરવા માટેનો. આ ટાંકો દવાનો ટાંકો છે. દવાના ટાંકામાં જે કંઈ કદડો પડ્યો હોય એને સાફ કરવા માટે આપણે આ એક ડોયો બનાવ્યો છે. આ ડોયો જીવામૃત ભરવામાં, સિટીમાં કોઈ ટાંકીમાં કસ્તર ક્ષાર પીડ્યો હોય તો એને હોતેને લઈ લઈએ. એ સાફ કરવામાં બધે ઉપયોગી છે. એવું નથી કે દવાનો ટાંકો જ સાફ કરે. આ એક ડબલામાં હોલ પાડી દેવાનો. આ રીતે હોલ પાડી અને કપડું ગમે એ બાંધી દેવાનું, લાકડી પોરવીને. પછી આ દવાનો ટાંકો છે એમાં નીચે એટલું કસ્તર પડ્યું જ હોય, મોર ને એવું બધું. એટલે આપણે આ રીતે આ ભરી અને વયો આવે. દવાના ટાંકા સાફ કરવામાં ઉપયોગી થાય. સિટીમાં કોઈ ઉતરી ન શકાય એવું હોય અને વાલથી આપણે પાણી કાઢી નાખીએ બધું, પછી નીચે જે કદડો રહીએ એ કદડો બધોય આ ભાઈ ભરીને બાયણે આવતા રહીએ. આપણે કાંઈ મહેનત કરવી નહીં અને ટોટલી વાલથી પાણી નીકળી ગયા કેડે રીએ કદડો. સિટીમાં કોઈ ટાંકી હોય કે ભાઈ નથી ઉતરી શકાય એમ હાંકડું છે તો આ મુજબનો જુગાડ કરી મફતમાં અને આપણે કામ કરી શકીએ. એવો ભરી અને આમાં કેટલો કદડો આવે એ જોજો. જો એટલો લઈને આવ્યા ટાંકામાંથી. અને સિટીમાં હોતે ટાંકા પાણીની ટાંકીમાં જ્યાં ક્ષાર થયો હોય એ બધો ખેંચી લઈએ. જીવામૃત ભરવું હોય બેરલમાંથી તોય કામ કરે છે. મિત્રો, જો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરવો.